અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં લીકર પરમિટ કૌભાંડ. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓનું એક કારસ્તાન. લીકર પરમિટની લાખોની ફી કર્મચારીઓએ ઘર ભેગી કરી. કેશિયર સહિતના કર્મચારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું તો 1 જાન્યુઆરીથી 17 માર્ચ સુધીમાં 9 લીકર પરમિટના પૈસા ચાઉ કરી ગયા છે. ફી વસૂલી પરમિટ ધારકોને જમા પહોંચ આપવામાં આવી હતી, પરંતુ વસૂલાયેલી 1,80,000 ફી હોસ્પિટલની તિજોરીમાં જમા નથી કરાવાઈ. પરમિટ ધારકોને ફી જમા ન થઈ હોવાની જાણ થતાં અધિકારીઓને જાણ કરવામાં આવી. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કેશિયર સહિત 3 શખ્સોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિનિયર ક્લાર્ક કરશનસિંહ વાઘેલા, નવીનચંદ્ર વાઘેલા અને વસંત નીનામા સામે ફરિયાદ દાખલ થઈ છે. તો તમે જો રિસિપ્ટ જોશો ને તો એની અંદર ટ્રાન્ઝેક્શન આઈડી લખેલો છે અને ટ્રાન્ઝેક્શન આઈડી લખેલો છે મીન્સ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું છે. એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અંદર એ નામ નથી એ માલુમ અથવા કોઈ વ્યક્તિને એવું લાગ્યું કે એકચ્યુઅલી ટ્રાન્ઝેક્શન ઓનલાઈન કરવાની સિસ્ટમમાં કેમ કેશ લેવામાં આવી રહી છે, એટલે એ વ્યક્તિને કદાચ એવું લાગ્યું અને જેથી કરીને અમારા સુધી આ મેસેજ આવ્યો. અને એક ડેફિનેટલી ખૂબ જ ગંભીર બાબત છે. નાણાકીય ઉચાપત 1 પણ રૂપિયાની હોય એ ચલાવી લેવામાં આવશે નહીં અને આવવી જ ન જોઈએ. અને એટલા માટે એને ઇન ડેપ્થ સુધી તપાસ કરશું અને તપાસ કરીને જે કોઈ લોકો પણ હશે આની સાથે સંકળાયેલા એ બધા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.